નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસન મુક્તિની તારીખ વિશે. જી હા મિત્રો, વ્યસન મુક્તિની તારીખ કઈ રીતે નક્કી કરવી, તો કે એના માટેની 2 મૂળભૂત રીતોની હું આજે ચર્ચા કરવા ઈચ્છું છું. એમાંની એક રીત વિશે હું અગાઉ પણ વાત કરી ચૂક્યો છું. ફરીને વાત હું અત્યારે પણ કહીશ. તો 2 રીતોમાંની પહેલી રીત એ છે કે મિત્રો, તહેવારો નજીકમાં છે, દિવાળીનો તહેવાર નજીકમાં છે, તો આ તહેવારોને આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. નજીકના દિવસોમાં એકાદ અઠવાડિયામાં દિવાળીના તહેવારો આવે છે, તેમાં ધનતેરસનો દિવસ આપણે વ્યસન મુક્તિના દિવસ તરીકે પસંદ કરી શકીએ. આપણે દિવાળીનો દિવસ વ્યસન મુક્તિના દિવસ તરીકે નક્કી કરી શકીએ. આપણે નવા વર્ષનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. અથવા તો આપણે ભાઈબીજનો દિવસ વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. અથવા તો લાભ પાંચમનો દિવસ, એને પણ આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. અને એ તારીખથી હવે અમે વ્યસન છોડીશું અથવા તો આપણે વ્યસન છોડીશું એવો આપણે સંકલ્પ કરી શકીએ. તો આ તહેવારો એ વ્યસન મુક્તિની તારીખ નક્કી કરવા માટે આપણા માટે ખૂબ મહત્ત્વના પુરવાર થાય એવા છે. નવા વર્ષનો દિવસને પણ તમે અગ્રતાક્રમ આપી શકો, એટલે કે નવા વર્ષના દિવસથી હું વ્યસન મુક્ત બનીશ એવો પણ તમે સંકલ્પ કરી શકો. તો આ એક રીતની મેં ચર્ચા કરી. બીજી રીત એ છે કે નજીકના દિવસોમાં અથવા તો નજીકની તારીખોમાં આપણા કુટુંબના કોઈ સભ્યોનો જન્મદિવસ આવતો હોય તો એ તારીખને પણ આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. નજીકની તારીખોમાં આપણો પોતાનો જન્મદિવસ આવતો હોય, આપણી પત્નીનો જન્મદિવસ આવતો હોય, નજીકની તારીખોમાં આપણી લગ્નની એનિવર્સરી આવતી હોય, તો એને પણ આપણે વ્યસન મુક્તિની તારીખ તરીકે નક્કી કરી શકીએ. અને આપણે એવો નિર્ધાર કરી શકીએ, આપણે એવો સંકલ્પ લઈ શકીએ કે હવે આ તારીખથી, આ વારથી અથવા તો આ તહેવારના દિવસથી હું વ્યસનો છોડી દઈશ. એ દિવસ એ આગળ જતાં પણ મિત્રો આપણને કામ લાગશે. અને એકાદ વર્ષ પછી આપણે કહી શકીશું કે આ તહેવારના દિવસે, દિવાળીના દિવસે અથવા તો નવા વર્ષના દિવસે મેં આ સંકલ્પ કર્યો હતો અને એમાં હું સફળ થયો હતો. તો એવી રીતે પણ આપણને એ ઉપયોગી પુરવાર થાય છે. તો વ્યસન મુક્ત બનવા માટેની તારીખ નક્કી કરવા માટે તહેવારો એ નજીકમાં છે. તો મિત્રો, આપણે તહેવારોને ધ્યાનમાં રાખી અને વ્યસન મુક્તિની તારીખ નક્કી કરી લેવી જોઈએ વહેલી તકે. એકાદ અઠવાડિયું અથવા તો 2 અઠવાડિયા સુધી તહેવારો ચાલે છે, તો અત્યારથી જ આપણે નક્કી કરી લઈએ કે આ તારીખથી હું વ્યસનો છોડી દઈશ અથવા તો આ તહેવારના દિવસથી હું વ્યસનો છોડી દઈશ. તો એ ખૂબ ઉપયોગી પુરવાર થશે. હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કરું છું. તમે મારી ચેનલ ઉપર જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો તમને મહત્ત્વના પુરવાર લાગતા હોય તો મારા વિડીયોને એક લાઈક આપો. હું વધુને વધુ લોકો વ્યસન મુક્ત બને એવા જ મૂળભૂત નિર્ધાર સાથે વ્યસન મુક્તિને લગતા વિડીયો મૂકું છું. તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સાથે હું વિરમું છું.